હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. ગણિત પાઠ્યપુસ્તકની અંદર આ નંબર 11 ચેપ્ટરનું નામ શું છે તો કે સંખ્યાઓ. તો અહીં આપણે એનું જોશું. તો અહીં આપણને એક એક્ઝામ્પલ આપેલું છે. કેટલી સંખ્યા અહીં આપેલી છે? 45. તો અહીં આપણને શેરડીના 4 જૂથ આપેલા છે. કેટલા જૂથ આપેલા છે? 4. અને કેટલી છૂટી શેરડી આપેલ છે? તો અહીં આપણે 40 પ્લસ 5 એટલે કેટલા થશે? 45. તો તે અહીં આપણને આપેલા જ છે. તેવી જ રીતના આપણે આગળ જોઈએ. સંખ્યાઓ લખો. તો અહીં આપણને દશક ઉપર કેટલી સંખ્યા આપેલી છે? 3. તો અહીં આપણને 3 જૂથ આપેલા છે શેરડીના. અને એકમ ઉપર આપણને કેટલી સંખ્યા આપેલી છે? 4. તો અહીં આપણને કેટલી શેરડી આપેલી છે? તો કે 1 2 3 4. 30 પ્લસ 4 એટલે કેટલા આવશે? 34. તો અહીં આપણે 34 લખવાના છે. તેવી જ રીતના આપણે આગળ જોઈએ. અહીં આપણને દશક ઉપર કેટલા જૂથ આપેલા છે શેરડીના? તો કે 1 2 3 4. તો અહીં આપણે દશકના ખાનામાં કેટલી સંખ્યા લખવાની છે? 4. અને એકમ ઉપર આપણને કેટલી શેરડી આપેલી છે? તો કે 1 2 3 4 5 6. તો એકમના ખાનામાં આપણે કેટલી સંખ્યા લખવાની છે? 6. 40 પ્લસ 6 એટલે કેટલા આવશે? 46. તો અહીં આપણે 46 લખવાના છે. તેવી જ રીતના આપણે આગળ જોઈએ. દશક ઉપર આપણને કેટલી શેરડીના જૂથ આપેલા છે? 1 2. તો અહીં આપણે દશકના ખાનામાં કેટલી સંખ્યા લખવાની છે? 2. અને એકમ ઉપર આપણને શું આપેલું છે? કેટલી શેરડી આપેલી છે? તો કે કંઈ જ નહીં. તો અહીં આપણે એકમના ખાનામાં શું લખશું? 0. તો કેટલા થશે? 20. તો અહીં આપણે 20ની સંખ્યા લખવાની છે. તેવી જ રીતના આપણે બાજુનું જોઈએ. સંખ્યા મુજબ જૂથ અને એકમ દોરો. તો અહીં આપણને કેટલી સંખ્યા આપેલી છે? 43. તો દશકના ખાનામાં આપણે કેટલી સંખ્યા લખવાની છે? 4. અને એકમના ખાનામાં 3. તો અહીં આપણે દશકના ખાનામાં 4 સંખ્યા આપેલી છે. તો અહીં આપણે 4 જૂથ બનાવવાના છે શેરડીના. તો અહીં આપણે દોરશું 1 2 3 4 5 6 7 8 9 10. આ પહેલું જૂથ બની ગયું. તેવી જ રીતના આપણે બીજું જૂથ બનાવવાનું છે. 1 2 3 4 5 6 7 8 9 10. આ બીજું જૂથ બની ગયું. તેવી જ રીતના આપણે ત્રીજું જૂથ બનાવીએ. 1 2 3 4 5 6 7 8 9 10. આ ત્રીજું જૂથ બની ગયું. તેવી જ રીતના આપણે ચોથું જૂથ બનાવીએ. 1 2 3 4 5 6 7 8 9 10. આ ચોથું જૂથ બની ગયું. અને એકમ ઉપર આપણને કેટલી સંખ્યા આપેલી છે? 3. તો અહીં આપણે 3 શેરડી દોરવાની છે. 1 2 3. તો 40 પ્લસ 3 એટલે કેટલા આવશે? 43. તેવી જ રીતના આપણે આગળ જોઈએ. તો અહીં આપણને કેટલી સંખ્યા આપેલી છે? 2 બગડા 22. તો દશક ઉપર કેટલી સંખ્યા આવશે? 2. અને એકમ ઉપર 2. તો અહીં દશક ઉપર આપણને કેટલી સંખ્યા આપેલી છે? 2. તો અહીં આપણે 2 શેરડીના જૂથ બનાવવાના છે. 1 2 3 4 5 6 7 8 9 10. આ પહેલું જૂથ બની ગયું. તેવી જ રીતના આપણે બીજું જૂથ બનાવવાનું છે. 1 2 3 4 5 6 7 8 9 10. આ બીજું જૂથ બની ગયું. એકમ ઉપર આપણને કેટલી સંખ્યા આપેલી છે? 2. તો અહીં આપણે 2 છૂટી શેરડી દોરવાની છે. 1 2. તો 20 પ્લસ 2 એટલે કેટલા આવશે? 22. તેવી જ રીતના આપણે પાછળનું પેજ જોઈએ. તો અહીં આપણને શું આપેલું છે? આપેલ જગ્યામાં સંખ્યા લખો. તો અહીં આપણને દશક ઉપર શેરડીના કેટલાક જૂથ આપેલા છે તે ગણીને અહીં આપણે સંખ્યા લખવાની છે. અને એકમ ઉપર પણ તેવી જ રીતના જેટલી શેરડી આપેલ હોય તેટલી સંખ્યા અહીં આપણે ગણીને લખવાની છે. તો જોઈએ દશક ઉપર આપણને કેટલી શેરડીના જૂથ આપેલા છે? તો કે 1 2 3 4 5. તો અહીં આપણે દશકના ખાનામાં કેટલી સંખ્યા લખવાની છે? 5.
અને એકમ ઉપર આપણને કેટલી શેરડી આપેલી છે તો કે 1. તો અહીં આપણે એકમના ખાનામાં 1ની સંખ્યા લખવાની છે. 50 + 1 એટલે કેટલા આવશે? 51. તેવી જ રીતના આપણે આગળ જોઈએ તો અહીં પણ આપણને દશકના ખાનામાં કેટલી સંખ્યા છે તે આપણે આ શેરડીના જૂથ ગણીને સંખ્યા લખવાની છે. તો આપણે ગણીએ દશક ઉપર આપણને કેટલી શેરડીના જૂથ આપેલા છે તો કે 1 2 3 4 5 6. તો અહીં આપણે દશકના ખાનામાં કેટલી સંખ્યા લખવાની છે? 6. અને એકમ ઉપર આપણને કેટલી શેરડી આપેલી છે તો કે 1 2 3 4. તો અહીં આપણે એકમના ખાનામાં કેટલી સંખ્યા લખવાની છે? 4. 60 + 4 એટલે કેટલા આવશે? 64. તેવી જ રીતના આપણે આગળ જોઈએ તો અહીં પણ આપણને દશક ઉપર કેટલાક શેરડીના જૂથ આપેલા છે તો કે 1 2 3 4 5 6 7 8. તો અહીં આપણે દશકના ખાનામાં કેટલી સંખ્યા લખવાની છે? 8. અને એકમ ઉપર આપણને કેટલી શેરડી આપેલી છે તો કે કશું જ નહીં. તો એકમના ખાનામાં આપણે 0 લખશું તો કેટલી સંખ્યા આવશે? 80. તો અહીં આપણે 80 લખવાનું છે. તેવી જ રીતના આપણે આગળ જોઈએ અહીં દશકના ખાનામાં કેટલી સંખ્યા લખવાની થશે તો તે અહીં આપણને કેટલાક જૂથ આપેલા છે શેરડીના તે આપણે ગણવાના છે. તો કેટલા આપેલા છે તો આપણે જોઈએ ગણીએ 1 2 3 4 5 6 7 8 9. તો અહીં આપણે દશકના ખાનામાં કેટલી સંખ્યા લખવાની છે? 9. અને એકમ ઉપર આપણને કેટલી શેરડી આપેલી છે? 1. તો અહીં આપણે એકમના ખાનામાં કેટલી સંખ્યા લખવાની છે? 1. 90 + 1 એટલે કેટલા આવશે? 91. અહીં આપણે 91ની સંખ્યા લખવાની છે. તેવી જ રીતના આપણે બાજુનું જોઈએ તો અહીં પણ આપણને દશક ઉપર કેટલાક જૂથ આપેલા છે શેરડીના તે ગણીને આપણે અહીં સંખ્યા લખવાની છે. તો આપણે ગણીએ 1 2 3 4 5 6 7. તો દશકના ખાનામાં કેટલી સંખ્યા આવશે? 7. અને એકમ ઉપર આપણને કેટલી શેરડી આપેલી છે તો કે 1 2 3. તો અહીં આપણે એકમના ખાનામાં કેટલી સંખ્યા લખશું? 3. 70 + 3 એટલે કેટલા આવશે? 73. તો અહીં આપણે 73 લખવાના છે. તેવી જ રીતના આપણે આગળ જોઈએ તો અહીં પણ આપણને દશક ઉપર શેરડીના કેટલાક જૂથ આપેલા છે તે આપણે ગણવાના છે 1 2 3 4 5 6. તો અહીં આપણે દશકના ખાનામાં કેટલી સંખ્યા લખવાની છે? 6 ગળે 6. અને એકમ ઉપર આપણને કેટલી શેરડી આપેલી છે તો કે 1 2 3 4 5 6. તો એકમના ખાના પણ આપણે 6 લખશું. 60 + 6 એટલે કેટલા આવશે? 66. તેવી જ રીતના આપણે આગળ જોઈએ તો અહીં પણ દશક ઉપર આપણને કેટલા જૂથ આપેલા છે તો કે 1 2 3 4 5 6 7 8 9. તો દશકના ખાનામાં આપણે કેટલી સંખ્યા લખશું? 9 વડે 9. અને એકમ ઉપર આપણને કેટલી શેરડી આપેલી છે તે આપણે ગણવાની છે તો કે 1 2 3 4 5 6 7 8 9. તો એકમના ખાનામાં પણ આપણે કેટલી સંખ્યા લખશું? 9 વડે 9. 90 + 9 એટલે કેટલા આવશે? 99. તો અહીં આપણે 99 લખવાના છે. તેવી જ રીતના આપણે આગળ જોઈએ તો અહીં પણ આપણને દશક ઉપર કેટલીક શેરડીના જૂથ આપેલા છે તે આપણે ગણવાના છે 1 2 3 4 5 6 7. તો અહીં આપણે દશકના ખાનામાં કેટલી સંખ્યા લખશું? 7 વડે 7. અને એકમ ઉપર આપણને કેટલી શેરડી આપેલી છે તો કે 1 2 3 4. તો અહીં આપણે એકમના ખાનામાં પણ કેટલી સંખ્યા લખશું? 4 ગળે 4. 70 + 4 એટલે કેટલા આવશે? 74. તો અહીં આપણે 74 લખવાના છે. તેવી જ રીતના આપણે બાજુનું પેજ જોઈએ 51 થી 70 સુધીની સંખ્યાઓ. અહીં આપણે 51 થી 70 સુધીની સંખ્યાઓ શીખવાની છે. તેમાં આપણે જોઈએ ખાલી જગ્યા પૂરો. તો અહીં આપણે એક એક્ઝામ્પલ આપેલું છે તે આપણે જોઈએ અને તેવી જ રીતના આપણે આગળના પણ આપણી રીતના કરવાના છે. તો અહીં આપણને દશક ઉપર કેટલી સંખ્યા આપેલી છે?
5 અને એકમ ઉપર 1. તો અહીં આપણને દશક ઉપર 5 સંખ્યા આપેલી છે. તો અહીં આપણને 5 દિવાસળીના બંચ આપેલા છે. કેટલા દિવાસળીના બંચ આપેલા છે? 5. જો 1 2 3 4 5 અને એકમ ઉપર આપણને કેટલી દિવાસળી આપેલી છે? 1. તો 50 પ્લસ 1 એટલે કેટલા આવશે? 51. તો 51 આપણને અહીં આપેલા જ છે. તેવી જ રીતના આપણે બીજું જોઈએ. તો અહીં પણ આપણને દશક ઉપર કેટલી સંખ્યા આપેલી છે? 5. તો અહીં આપણને 5 દિવાસળીના બંચ આપેલા છે. 1 2 3 4 5 અને એકમ ઉપર આપણને કેટલી સંખ્યા આપેલી છે? 2. તો અહીં આપણે 2 દિવાસળી દોરવાની છે. 50 પ્લસ 2 એટલે કેટલા આવશે? 52. તેવી જ રીતના આપણે આગળ જોઈએ. તો અહીં આપણને દશક ઉપર કેટલી સંખ્યા આપેલી છે? 5. તો અહીં આપણે 5 દિવાસળીના બંચ દોરવાના છે. તો આપણે દોરીએ. 1 2 3 4 5 6 7 8 9 10. આ પહેલી દિવાસળીનું બંચ બની ગયું. તેવી જ રીતના આપણે બીજું દિવાસળીનું બંચ દોરીએ. 1 2 3 4 5 6 7 8 9 10. આ બીજી દિવાસળીનું બંચ બની ગયું. તેવી જ રીતના આપણે ત્રીજી દિવાસળીનું બંચ દોરવાનું છે. 1 2 3 4 5 6 7 8 9 10. આ ત્રીજી દિવાસળીનું બંચ બની ગયું. તેવી જ રીતના આપણે ચોથી દિવાસળીનું બંચ દોરીએ. 1 2 3 4 5 6 7 8 9 10. આ ચોથી દિવાસળીનું બંચ બની ગયું. તેવી જ રીતના આપણે હજી એક બંચ બનાવવાનું છે. પાંચમી દિવાસળીનું. 1 2 3 4 5 6 7 8 9 10. આ પાંચમું દિવાસળીનું બંચ બની ગયું. તેવી જ રીતના આપણને એકમ ઉપર કેટલી સંખ્યા આપેલી છે? 3. તો અહીં આપણને 3 દિવાસળી આપેલી છે. 1 2 3. તો આ 10 10ના કેટલા આપણે જૂથ કર્યા? 5. તો 50 પ્લસ 3 એટલે કેટલા આવશે? 53. તો 53ની સંખ્યા આપણને અહીં લખેલી આપેલી છે. તેવી જ રીતના આપણે આગળ જોઈએ. તો અહીં આપણને દશક ઉપર કેટલી સંખ્યા આપેલી છે? 5. તો અહીં આપણને 5 દિવાસળીના બંચ આપેલા છે. 1 2 3 4 5 અને એકમ ઉપર આપણને કેટલી સંખ્યા આપેલી છે? 4. તો અહીં આપણે 4 દિવાસળી દોરવાની છે. 1 2 3 4. 50 પ્લસ 4 એટલે કેટલા આવશે? 54. તેવી જ રીતના આપણે આગળ જોઈએ. અહીં આપણને દશક ઉપર કેટલી સંખ્યા આપેલી છે? 5. તો અહીં આપણને 5 દિવાસળીના બંચ આપેલા છે. 1 2 3 4 5 અને એકમ ઉપર આપણને કેટલી સંખ્યા આપેલી છે? 5. તો અહીં આપણને 5 દિવાસળી આપેલી છે છૂટી. 1 2 3 4 5. 50 પ્લસ 5 એટલે કેટલા આવશે? 55. તો અહીં આપણે 55ની સંખ્યા લખવાની છે. તેવી જ રીતના આપણે આગળ જોઈએ. તો અહીં પણ આપણને દશક ઉપર કેટલી સંખ્યા આપેલી છે? 5. તો અહીં આપણે 5 દિવાસળીના બંચ દોરવાના છે. તો આપણે દોરીએ. 1 2 3 4 5 6 7 8 9 10. આ પહેલું દિવાસળીનું બંચ બની ગયું. તેવી જ રીતના આપણે બીજું દિવાસળીનું બંચ દોરવાનું છે. 1 2 3 4 5 6 7 8 9 10. આ બીજું દિવાસળીનું બંચ બની ગયું. તેવી જ રીતના આપણે ત્રીજું દિવાસળીનું બંચ દોરવાનું છે. 1 2 3 4 5 6 7 8 9 10. આ ત્રીજું દિવાસળીનું બંચ બની ગયું. તેવી જ રીતના આપણે ચોથું દિવાસળીનું બંચ દોરવાનું છે. 1 2 3 4 5 6 7 8 9 10. આ ચોથી દિવાસળીનું બંચ બની ગયું. તેવી જ રીતના આપણે પાંચમું દિવાસળીનું બંચ દોરવાનું છે. 1 2 3 4 5 6 7 8 9 10. આ પાંચમું દિવાસળીનું બંચ બની ગયું. તેવી આપણે 10 10ના 5 દિવાસળીના બંચ દોર્યા. અહીં આપણને એકમ ઉપર કેટલી સંખ્યા આપેલી છે? 6. તો અહીં આપણને કેટલી દિવાસળી આપેલી છે? તો કે 1 2 3 4 5 6.
50 + 6 એટલે કેટલા આવશે 56. તો અહીં આપણે 56ની સંખ્યા લખવાની છે. તેવી જ રીતના આપણે આગળ જોઈએ. અહીં દશક ઉપર આપણને કેટલી સંખ્યા આપેલી છે 5. તો અહીં આપણને 5 દિવાસળીના બંચ આપેલા છે 1 2 3 4 5. અને એકમ ઉપર આપણને કેટલી દિવાસળી આપેલી છે તો કે 7. 1 2 3 4 5 6 7. 50 + 7 એટલે કેટલા આવશે 57. અહીં આપણે 57 લખવાના છે. તેવી જ રીતના આપણે આગળ જોઈએ. અહીં પણ આપણને દશક ઉપર કેટલી સંખ્યા આપેલી છે 5. તો અહીં આપણને 5 દિવાસળીના બંચ આપેલા છે અને એકમ ઉપર આપણને કેટલી સંખ્યા આપેલી છે 8. તો અહીં આપણે 8 દિવાસળી દોરવાની છે 1 2 3 4 5 6 7 8. 50 + 8 એટલે કેટલા આવશે 58. તેવી જ રીતના આપણે આગળ જોઈએ. અહીં આપણને દશક ઉપર કેટલી સંખ્યા આપેલી છે 5. તો અહીં આપણને 5 દિવાસળીના બંચ આપેલા જ છે અને એકમ ઉપર આપણને કેટલી સંખ્યા આપેલી છે 9. તો અહીં આપણે 9 દિવાસળી દોરવાની છે 1 2 3 4 5 6 7 8 9. 50 + 9 એટલે કેટલા આવશે 59. તો અહીં આપણને 59 આપેલા જ છે. તેવી જ રીતના આપણે આગળ જોઈએ. દશક ઉપર આપણને કેટલી સંખ્યા આપેલી છે 5. તો અહીં આપણને 5 દિવાસળીના બંચ આપેલા જ છે અને અહીં આપણને એકમ નથી આપેલું. શું આપેલું છે દશક. તો દશક ઉપર પણ આપણને કેટલી સંખ્યા આપેલી છે 1. તો અહીં પણ આપણને છૂટું એક 10નું બંચ આપેલું છે. તો 50 + 10 એટલે કેટલા થશે 60. તો અહીં આપણે 51 થી 60 સુધીની સંખ્યા શીખી ગયા અને કેટલાક દિવાસળીના બંચ દોર્યા અને તેવી જ રીતના આપણે 51 થી 60 સુધીની સંખ્યા શીખી ગયા. હવે આપણે 60 થી 61 થી 70 સુધીની સંખ્યા શીખવાની છે. તો અહીં આપણે બાજુના કેટલાક ઉદાહરણો જોશું. તો અહીં આપણને દશક ઉપર કેટલી સંખ્યા આપેલી છે 6. તો અહીં આપણને 6 દિવાસળીના બંચ આપેલા છે 1 2 3 4 5 6. અને એકમ ઉપર આપણને કેટલી દિવાસળી આપેલી છે તો કે 1. 60 + 1 એટલે કેટલા આવશે 61. તેવી જ રીતના આપણે બીજું જોઈએ. તો અહીં પણ આપણને દશક ઉપર કેટલી સંખ્યા આપેલી છે 6. તો અહીં આપણને 6 દિવાસળીના બંચ આપેલા છે 1 2 3 4 5 6. અને એકમ ઉપર આપણને કેટલી સંખ્યા આપેલી છે તો અહીં પણ આપણને એકમ ઉપર કેટલી સંખ્યા આપેલી છે 2. 60 + 2 એટલે કેટલા આવશે 62. તો અહીં આપણે 62ની સંખ્યા લખવાની છે. તેવી જ રીતના આપણે આગળ જોઈએ. અહીં આપણને દશક ઉપર કેટલી સંખ્યા આપેલી છે 6 અને એકમ ઉપર 3. તો દશક ઉપર આપણને 6 દિવાસળીના બંચ આપેલા છે અને એકમ ઉપર આપણને 3 દિવાસળી આપેલી છે. 60 + 3 એટલે કેટલા આવશે 63. 63 અહીં આપણને આપેલા જ છે. તેવી જ રીતના આપણને દશક ઉપર કેટલી સંખ્યા આપેલી છે 6. તો અહીં આપણે 6 દિવાસળીના બંચ બનાવવાના છે 1 2 3 4 5 6 7 8 9 10. આ પહેલું જૂથ બની ગયું. તેવી જ રીતના આપણે બીજું જૂથ બનાવવાનું છે 1 2 3 4 5 6 7 8 9 10. આ બીજું જૂથ બની ગયું. તેવી જ રીતના આપણે ત્રીજું જૂથ બનાવવાનું છે 1 2 3 4 5 6 7 8 9 10. આ ત્રીજું જૂથ બની ગયું. તેવી જ રીતના આપણે ચોથું જૂથ બનાવવાનું છે 1 2 3 4 5 6 7 8 9 10. આ ત્રીજું જૂથ ચોથું જૂથ બની ગયું. તેવી જ રીતના આપણે પાંચમું જૂથ બનાવવાનું છે 1 2 3 4 5 6 7 8 9 10. આ પાંચમું જૂથ બની ગયું. તેવી જ રીતના આપણે છઠ્ઠું જૂથ બનાવવાનું છે 1 2 3 4 5 6 7 8 9 10. આ છઠ્ઠું જૂથ બની ગયું. અને એકમ ઉપર આપણને કેટલી સંખ્યા આપેલી છે 4. તો અહીં આપણને 4 દિવાસળી આપેલી છે 1 2 3 4. 60 + 4 એટલે કેટલા આવશે 64. તો અહીં આપણે 64ની સંખ્યા લખવાની છે
તેવી જ રીતના આપણે આગળ જોઈએ. દશક ઉપર આપણને કેટલી સંખ્યા આપેલી છે? 6. તો અહીં આપણને 6 દિવાસળીના બંચ આપેલા છે અને એકમ ઉપર આપણને કેટલી સંખ્યા આપેલી છે? 5. તો અહીં આપણે 5 દિવાસળી દોરવાની છે. 1 2 3 4 5. 60 પ્લસ 5 એટલે કેટલા આવશે? 65. તેવી જ રીતના આપણે આગળ જોઈએ. અહીં આપણને દશક ઉપર કેટલી સંખ્યા આપેલી છે? 6. તો અહીં આપણને 6 દિવાસળીના બંચ આપેલા છે અને એકમ ઉપર આપણને કેટલી સંખ્યા આપેલી છે? 6. તો અહીં આપણને 6 દિવાસળી આપેલી છે. 1 2 3 4 5 6. 60 પ્લસ 6 એટલે કેટલા આવશે? 66. તો અહીં આપણે 66 લખવાના છે. તેવી જ રીતના આપણે આગળ જોઈએ. તો અહીં પણ આપણને દશક ઉપર કેટલી સંખ્યા આપેલી છે? 6. તો અહીં આપણને 6 દિવાસળીના બંચ આપેલા છે અને એકમ ઉપર આપણને કેટલી સંખ્યા આપેલી છે? 7. તો અહીં આપણે 7 દિવાસળી દોરવાની છે. 1 2 3 4 5 6 7. 60 પ્લસ 7 એટલે કેટલા હશે? 67. તેવી જ રીતના આપણે આગળ જોઈએ. અહીં આપણને દશક ઉપર કેટલી સંખ્યા આપેલી છે? 6 અને એકમ ઉપર 8. તો અહીં આપણને 6 દિવાસળીના બંચ આપેલા જ છે અને એકમ ઉપર આપણને 8 સંખ્યા આપેલી છે. તો અહીં આપણે 8 દિવાસળી દોરવાની છે. 1 2 3 4 5 6 7 8. 60 પ્લસ 8 એટલે કેટલા આવશે? 68. તો 68 આપણને અહીં આપેલા જ છે. તેવી જ રીતના આપણે આગળ જોઈએ. દશક ઉપર આપણને કેટલી સંખ્યા આપેલી છે? 6. તો અહીં આપણને 6 દિવાસળીના બંચ આપેલા જ છે અને એકમ ઉપર આપણને કેટલી સંખ્યા આપેલી છે? 9. તો અહીં આપણને 9 દિવાસળી પણ દોરેલી આપેલ જ છે. તો 60 પ્લસ 9 એટલે કેટલા થશે? 69. તો અહીં આપણે 69ની સંખ્યા લખવાની છે. તેવી જ રીતના આપણે આગળ જોઈએ. દશક ઉપર આપણને કેટલી સંખ્યા આપેલી છે? 6. તો અહીં આપણને 6 દિવાસળીના બંચ આપેલા જ છે અને અહીં આપણને એકમ આપેલું નથી અને દશક જ આપેલું છે અને દશક ઉપર આપણને કેટલી સંખ્યા આપેલી છે? 1. તો અહીં આપણને છૂટું પણ આપણને 1 10નું બંચ આપેલું છે. તો 60 પ્લસ 10 એટલે કેટલા થશે? 70. તો અહીં આપણે 61 થી 70 સુધીની સંખ્યા શીખી ગયા. તો તમારે પણ તમારે ગણિતની પાઠ્યપુસ્તકની અંદર પાના નંબર 117 118 અને 119 પૂર્ણ કરવાનું છે.